ડબ્બા બાબતે ઘર્ષણ થયું। કુહાડી સાથે હોટેલમાં મારામારી થઈ છે। 5 દિવસ જૂની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પૂર્વ સરપંચ અને હાલના સરપંચના પતિ પર આરોપ। ટિન્ટોઈ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ। શામળાજીમાં હોટેલમાં કઈ રીતે બબાલ થઈ। શામળાજી હાઈવે પાસેની આસોપાલવ હોટેલના સીસીટીવી છે, જ્યાં ભોજન પાર્સલ કરવાના ખાલી ડબ્બા બાબતે ઘર્ષણ થયું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ક્યાંના છે અને શું ઘટના હતી? દીપા, ચોક્કસથી જે પ્રકારે શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે ઉપર જે હોટલ આવેલી છે આસોપાલવ, જે શામળાજી વિસ્તારમાં લાગે છે, ત્યાં 5 દિવસ અગાઉ એક મારામારીની ઘટના બની હતી, બબાલ થઈ હતી। કુહાડી લઈને કેટલાક શખ્સોએ ત્યાં તોડફોડ પણ કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો આજે સામે આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપી પણ ઝડપવામાં આવ્યા છે। ઘટના એ પ્રકારની હતી કે જે ભોજન પાર્સલ માટેના 10 જેટલા ખાલી ડબ્બાની માગણી કરવામાં આવી હતી। એ ડબ્બા નહીં મળવાના કારણે, મોડું થવાના કારણે જે લોકો હતા, જે 4 ઈસમો, તેઓ ત્યાં પહોંચ્યા હતા, જેમાંથી હાલ એક પૂર્વ સરપંચ છે અને હાલ સરપંચ પતિ છે, એ અન્ય 2 શખ્સોને લઈને આવી અને ત્યાં તોડફોડ કરી હતી, કુવાડીના ઘા ઝીક્યા હતા અને મારામારી કરી હતી। આ સમગ્ર મામલે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ દ્વારા 4 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે હાઈવે હોટલો ઉપર લોકોની સુરક્ષા જોખમમાં એ પ્રકારે હુમલો કરવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ટિન્ટોઈ પોલીસે જે ઘટનાની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। અમદાવાદથી સમાચાર। કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। સાયન્સ સિટી વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર। 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિનો આ મૃતદેહ હોવાની જાણકારી છે। બપોરે યુવાન ઘરેથી નીકળ્યા હતા। રાત્રે 9 વાગે રોડની સાઈડમાં કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો। હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે। અમદાવાદની આ ખબર ખરેખર હચમચાવનારી છે, કારણ કે એક વ્યક્તિ જે ઘરમાંથી નીકળે છે, ત્યારબાદ રાત્રે 9 વાગે રોડની સાઈડમાં કાર પાર્ક કરેલી હતી, તેની અંદરથી એક મૃતદેહ મળી આવે છે। પરિવારજનો સ્તબ્ધ છે કે તેમના સ્વજનને આખરે થયું શું। પ્રાથમિક અનુમાન એ છે કે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોઈ શકે છે। હવે આગળ વાત, શું ઉનાળો ઉડી ગયો? ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય છે। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી। રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદની આગાહી। 7 તારીખે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे। इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं। इसके साथ ही एक WD और आ रहा है, पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से। उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તારીખ 3, 4 ને 5માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સુરેન્દ્રનગરમાં અણધારી આફતે જગતના તાતના હાલ બેહાલ કર્યા। ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ।
સુરેન્દ્રનગરમાં કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ ફરી એકવાર માવઠાનો માર પડ્યો. જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ હોંશે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને તેજ પવન સાથેના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. વરિયાળી, અજમો અને ઈસબગુલ જેવા મોંઘા પાકોનો સોથ વળી ગયો. ખેડૂતોએ વીઘા દીઠ 5 થી 10,000 રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતે તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો. નું વાવેતર કરેલ છે વરિયાળીમાં, તેમાં વાવાઝોડાના હિસાબે નુકસાન ઘણું થયેલું છે. અમારે જે ઉત્પાદન આવવાનું હતું 1 હેક્ટરે 100 મણ વરિયાળી થાય છે, 2 હેક્ટરે 200 મણ થાય છે. એની જગ્યાએ અત્યારે અમારે 50% ઘટાડો આવ્યો છે. એટલે અમારી માંગણી એવી છે સરકારને કે અગાઉના સમયમાં ચણા પણ નુકસાન થયેલા હતા અને અત્યારે વરિયાળીમાં પણ નુકસાન છે. તો અમે સરકારને એટલી માંગણી કરીએ છીએ કે અમને ખેડૂતને ભાવ પૂરતા મળે. ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેજ પવનના કારણે પાક ખરી પડ્યો, જેનાથી સીધો 50% જેટલો ઘટાડો થવાની શક્યતા. અગાઉ શિયાળુ પાકમાં પણ માવઠું સહન કરી ચૂકેલા ખેડૂતોને ઉનાળુ પાકમાં આશા હતી, પરંતુ વાવાઝોડાએ જગતના તાતને બેહાલ કરી દીધો. ખેડૂતોની માંગ છે કે જે કંઈ પાક બચ્યો છે તેના સરકાર દ્વારા પૂરતા ભાવ આપવામાં આવે. જો સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી જશે. વાવાઝોડાના કારણે વરિયાળી બધી નમી ગઈ અને પાકનો જે ઉત્પાદન થવાનું હતું એ પાક કાચો વરી ગયો. એટલે એના કારણે અમારે 50%ની ઘટ પડશે. 20 વીઘાની વરિયાળી હોય તો 20 વીઘામાં 200 મણ વરિયાળી થાય, એની જગ્યાએ 100 મણ 50%નો ઘટ પડી જાય છે. જે કંઈ પાક અમારો બચ્યો એમાં સારા ભાવ મળે ખેડૂતોને, 2500-3000 રૂપિયા મણના ભાવ મળે તો ખેડૂત બેઠો થઈ શકે. નકર ખેડૂતો ખરીફ સિઝનમાં તો પાયમાલ થયો, પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થયો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાય છે. શિયાળુ પાકના વાવેતરમાં માવઠાના મારથી જગતનો તાત માંડ બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઉનાળુ વાવેતર છે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વરિયાળી સહિતના જે પાક છે એનું કુલ અંદાજિત જે વાવેતર 33,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેમાં વાવાઝોડાના કારણે ખાસ કરીને વરિયાળી અને અજમાનો જે પાક છે એનો સંપૂર્ણપણે છે એ સોથ વળી ગયો છે. વરિયાળીનો પાક આડો પડી જતા ઉત્પાદનમાં ખેડૂતોને અંદાજે 50%થી જે છે વધારે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર જગતનો તાત છે કુદરત સામે લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. અમદાવાદમાં રાહદારીઓને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી મુસાફરોને રિક્ષામાં બેસાડી શર્ટના સોનાના બટન જેવી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવતી હતી, જેમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ 20 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે અને હાલ સાણંદ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે. આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચાર મામલે આખરે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા દ્વારા પોતાના ડ્રાઈવર મોમિન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. મિલકત તબદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ, જે સાથે વિડીયો ઓડિયો પણ સામે આવ્યા હતા. FIR મુજબ મોમિન પઠાણ નામના ડ્રાઈવરે કચેરીના નામનો દુરુપયોગ કરી ગેરકાયદેસર લેવડ દેવડ અને દસ્તાવેજોની અનધિકૃત રીતે લીક કર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. જોકે અગાઉ હિન્દુ સંગઠને SDM પ્રતિભા દહિયા પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા હતા. 15 દિવસ બાદ નોંધાયેલી ફરિયાદથી પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. રાજકોટમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. 3 બાઇક અને 2 કારને અડફેટે લીધી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા. પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
તેના ટેસ્ટ પણ કરવામાં આવશે કે શું ખરેખર તેણે દારૂનું સેવન કર્યું હતું, કોઈ માદક પદાર્થનું સેવન કર્યું હતું અને ત્યારબાદ કાર ચલાવી હતી કે કેમ. સુરતના ઉધનામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું. 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે. લોનના મામલે ડિંડોલી પોલીસે ચાલુ નોકરીએ અટકાયત કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ આ અંગે પરિવારને 2 દિવસ બાદ જાણ કરાઈ હતી. પરિવારે આક્ષેપ મૂક્યો હતો કે લોન આપનારાઓ તરફથી મળતી સતત ધમકીઓના કારણે રાહુલ ભયભીત હતો. તેમ છતાં પરિવારના ગુજરાન માટે તે નોકરી પર જતો હતો. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો છે કે તેઓને કોઈ પ્રકારની ગંભીર બીમારી પણ ન હતી, છતાં તેઓની